ભગવાન સ્વામિનારાયણે ઉદ્બોધેલો આ વચનામૃત એનો દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ચાલી રહ્યો છે. સાથે સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ પણ આપણે ઉજવી રહ્યા છે. એ અંતર્ગત આપણે આ વાત સમજી રહ્યા છીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને જે વચનામૃતમાં પોતાનો અભિપ્રાય, રહસ્ય, સિદ્ધાંતની વાતો કરી છે, પોતાના વર્તન સંબંધી જે વાતો કરી છે, એના પરથી જે ભગવાન સ્વામિનારાયણનું એક દિવ્ય વ્યક્તિત્વ ઉપસી આવે છે, એવું ને એવું વ્યક્તિત્વ આપણને ગુણાતીત સત્પુરુષના જીવનમાં પણ દેખાય છે. આપણે છેલ્લા 4 દિવસથી આ વાત સમજીએ છીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. અને એવા જ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ છે. એ અંતર્ગત ગઈકાલ આપણે એવી વાત સમજતા હતા કે જેવી વિશાળ કલ્યાણ ભાવના ભગવાન સ્વામિનારાયણની હતી, એવી જ વિશાળ કલ્યાણ ભાવના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પણ હતી. અને એવી જ વિશાળ કલ્યાણ ભાવના એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પણ છે. એ વિષયક આપણે ગઈકાલે વાતો સમજેલા. એમાં આપણે ગઈકાલે છેલ્લે એ પ્રસંગ જોયેલો કે મુક્તાનંદ સ્વામી બહુ દિલગીર થયા જ્યારે શ્રીજી મહારાજ બીમાર થયા અને મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, આપ ધામમાં જવાનો સંકલ્પ ના કરશો, હજી તો આપણે મંદિરો કરવાના બાકી છે, આચાર્યોની ઉંમર નાની છે, વળી મત પંથનો પણ ઉપાડ ઘણો છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયની પ્રતિષ્ઠા પણ હજી જેમ છે તેમ જામી નથી, અને હજી સમાજમાં આપણા સંપ્રદાય પ્રત્યે દ્વેષ અથવા વિરોધ ઘણો છે. તો આપ હજી લાંબો સમય પૃથ્વી પર રહો તો સંપ્રદાયની પુષ્ટિ થાય. અને ત્યાં મહારાજે મંદિરોને સંકલ્પ કર્યો, ગામો ગામ મંદિર થશે, બધી વાતો કરી. અને એ પ્રમાણે આજે આપણે જોઈએ છીએ કે થયું એવું. યોગીજી મહારાજે કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજે પણ એ વાત કરી હતી, મહંત સ્વામી મહારાજે પણ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના પ્રવાસ પછી વાત કરી કે હવે અહીંયા સત્સંગ ખૂબ થશે. તો આવા શુભ સંકલ્પો મહારાજના હતા કે અનંત જીવને એ પોતાના યોગમાં લેવાન, એ રીતે એમને એકાંતિક ધર્મ સિદ્ધ કરાવો. એ ભગવાન સ્વામિનારાયણનો અભિપ્રાય એ આપણને ગુણાતીત સત્પુરુષોના જીવનમાં દેખાય છે. એ વાત આપણે ગઈકાલે સમજેલા. એમની આ વિશાળ કલ્યાણ ભાવના છે એટલે જ આપણે બધા નભીએ છીએ, ટકીએ છીએ. બાકી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે કિયાં જીવ કિયાં જગદીશ ભેડો થવા ભારે ભેદ છે રે, કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ કિયાં જીવ જેને બહુ કેદ છે રે. કે ક્યાં એ અને ક્યાં આપણે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે ક્યાં કીડી ને ક્યાં કરી એટલે હાથી. એ બંનેનો મેળાપ જ અઘરો છે, મિત્રતા જ અઘરી છે, શક્યતા જ નથી. પણ કદાચ કીડી અને કરી વચ્ચે મિત્રતા થઈ જાય તો એ વાત કેવી બને? એવી વાત આજે બની છે કે આપણે અને પુરુષોત્તમ નારાયણને સંબંધ થયો. જે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને વડોદરાનો ચાંદલો આવ્યો છે. જેમ કોક, એટલે કે પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, જેમ કોકને વડોદરાનો ચાંદલો આવે, ગાયકવાડના ઘરેથી તમારા દીકરી માટે માંગવું આવે તો સર્વે પરિવારજનો પોતાનું મોટું ભાગ્ય માને, અહો અહો થયા કરે. એમ ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, તે આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ. એવી વાત ગુણાતીતાનંદ સ્વામી આપણને સમજાવી છે. ત્યારે અત્યારે પણ આપણે જોઈએ છીએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણને ઘણા બધા પ્રસંગે આવી એક વાત સમજાવે છે કે આપણને આ જન્મે ભગવાન મળ્યા સંત રૂપે, એ જ મોટી વાત છે.
એ બધી વાત આપણે સમજતા હતા કે આવી વિશાળ કલ્યાણ ભાવના એમણે રાખી છે. એમણે જાત કુજાત જોઈ નથી, નાનપ મોટપ જોઈ નથી, ગરીબી કે તવંગરપણું કંઈ જોયું નથી, ભણેલા હોય અભણ હોય એવી કોઈ દ્રષ્ટિ રાખી નથી. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા ભજે એના ભગવાન, કે આપણે શ્રદ્ધાથી મહિમાથી ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણા જ છે. મહારાજે પણ આ અભિપ્રાય વચનામૃતમાં પોતાનો દર્શાવ્યો છે. કંઈ આપણે મોટી સેવા કરીએ તો જ ભગવાન રાજી થાય એમ નથી. મહારાજે વચનામૃતમાં કહ્યું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ વાતે મહારાજે કહ્યું કે શ્રદ્ધાથી ભક્તિથી એક પુષ્પ પણ જો ભગવાનને અર્પણ કરે તો પણ ભગવાન એ બહુ જ મોટું માની લે છે અને ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ભગવાને કોઈ આવા લૌકિક દ્રષ્ટિકોણ તો રાખ્યા નથી, પણ સ્વભાવ સામે પણ જોયું નથી. જો ભગવાન આપણા સ્વભાવ સામે જોઈએ તો એક દિવસ મહારાજે બધા સંતોના પત્તર ઉલાળવા માંડ્યા કે આ તો ક્રોધી છે ને આ તો લોભી છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમનો હાથ પકડ્યો કે મહારાજ જો આવું જોશો ભક્તોમાં તો આપણે બે જ વધશું સત્સંગમાં, બાકી કોઈ ઊભું નહીં રહે. એટલે ભગવાને આપણા સ્વભાવ સામે પણ જોયું નથી. અતિશય કૃપા એ પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. કારણ કે જ્યારે વચનામૃતમાં જ પ્રસંગ છે કે મહારાજને કહ્યું કે મહારાજ, રામાનંદ સ્વામીની એવી પ્રકૃતિ હતી કે પોતાને આશરે કોઈ આવ્યો હોય પણ જો એ વાંકમાં આવ્યો હોય તો પછી એનો ત્યાગ કરી દે, જે ભગવાન રામચંદ્રજીની પ્રકૃતિ હતી. આ વાત વચનામૃતમાં છે. ત્યારે મહારાજે બહુ સ્પષ્ટ કહ્યું કે અમારી તો એવી પ્રકૃતિ નથી, અમારી તો એવી પ્રકૃતિ નથી. ત્યારે આપણે જાણીએ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે ખૂબ કૃપા કરી છે અને પોતે પૃથ્વી ઉપર પધાર્યા અને આપણને એમનો યોગ આપ્યો. તો ગઈકાલથી આપણે આ મુદ્દો શરૂ કરેલો કે વિશાળ કલ્યાણ ભાવના છે એમની, એ અંતર્ગત ઘણી વાતો આપણે જોયેલી. એક વખત શ્રીજી મહારાજ લોયા ગામમાં બિરાજમાન હતા અને સભા કરીને બિરાજમાન હતા. મહારાજ વાતો કરતા હતા. તે વખતે જ સુરા ખાચરનો દરજી, કંઈક દિવાળીનો જેવો પ્રસંગ હશે, તે નવા કપડાં લઈને, એટલે કે સીવડાવવા આપેલા કપડાં લઈને આપવા માટે આવ્યા. સુરા ખાચર સભામાંથી ઊભા થયા, દરજી સાથે અંદર રૂમમાં ગયા અને કપડાં લઈને પાછા દરજીને વિદાય કરીને સભામાં બેઠા. મહારાજે સુરા ખાચરને પૂછ્યું કે કેમ તમે સભામાંથી ઊભા થઈને ગયા? ત્યારે સુરા ખાચરે કહ્યું કે આ દરજી આવેલો, તે કપડાં લીધા અને પૈસા એને જે આપવાના તે આપી દીધા. મહારાજ કે લાવો અમે જોઈએ તમારા દરજીએ શું સીવ્યું છે. કે મહારાજ એ તો અમારો ચોયણો પૈજામો જેવું હોય. મહારાજ કે લાવો, એમ કરીને સુરા ખાચર પાસે મંગાવ્યું અને સુરા ખાચરનો પૈજામો મહારાજે હાથમાં લઈને આખો ખોલ્યો અને મહારાજ કે લાવો અમે પહેરીએ. તે સભા ભરાઈને બેઠી હતી, એની વચ્ચે શ્રીજી મહારાજે પોતે સુરા ખાચરનો પૈજામો પોતે પહેર્યો. પોતે તો વસ્ત્ર અંગીકાર કરેલા જ હતા, એની ઉપર મહારાજે આ પહેર્યો. એટલે બધા સભામાં બહુ હસ્યા. અમે સુરા ખાચરની ગર્થ બહુ હતી, એટલે કે કેળનો ભાગ બહુ મોટો હતો. તે મહારાજે પહેર્યો એમાં મહારાજે બે પગ એક બાઈમાં નાખી દીધા અને એક બાઈ ખુલ્લી લબડે. કારણ કે સુરા ખાચરના પગ બધા છે ને થાંભલા જેવા મોટા હતા. તે સુરા ખાચરના પાયજામાની એક બાઈમાં મહારાજના બે પગ આવી ગયા અને એક બાઈ આમ લબડે. એટલે બધા આમ જોઈને હસે. એટલે મહારાજ કે બધા હસે છે કેમ? પછી આમ જોયું તો બે પગ એક બાઈમાં હતા અને એક બાઈ આમ લબડતી હતી. એટલે સુરા ખાચરને સહેજે મહારાજ સાથે સખા ભાવ, એટલે હસતા હસતા મહારાજને વાત કરી કે મહારાજ તમને એક ચોયણી પહેરતા સરખી આવડતી નથી, તમારું કલ્યાણ શું કરશો? ત્યારે મહારાજે કહ્યું સુરા, એમ કરીને પોતે ચપટી વગાડી કે કલ્યાણ તો આમ કરી દેશું. એમ પોતે આમ બે ચપટી વગાડી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવો પ્રસંગ બનેલો. એક વખત સ્વામી સારંગપુરમાં હતા
અને પૂજ્ય ભગવત ચરણ સ્વામીને સંતો અહીંથી ત્યાં સારંગપુર ગયા છે સ્વામીના દર્શન માટે, કંઈક કામ માટે. સ્વામીને કહી રાખેલું, સવારે ત્યાં પહોંચ્યા, સ્વામીને પ્રાતઃ પૂજામાં દર્શન થયા, આશીર્વાદ લીધા. પછી પૂજ્ય ધર્મચરણ સ્વામીને વાત કરી રાખી હશે, એટલે કે સ્વામીને અનુકૂળતા સમયે મને બોલાવજો. વળી સવાર આખી પસાર થઈ ગઈ, એક બે વખત ઉતારે જઈ આવ્યા, પણ ધર્મચરણ સ્વામી કીધું ભાઈ બાપા તો અત્યારે બીજા કામમાં બિઝી છે. બપોર પછીના સમયમાં મેળ ના પડ્યો. સાંજે સ્વામી સાયમ ભ્રમણમાં પધાર્યા, ત્યાં જોયા, મળ્યા, વાતચીત થઈ, પણ કોઈ મુલાકાત એટલે કે સમયની અનુકૂળતા ના આવી બાપાને. થોડા કામમાં ક્યાંક વ્યસ્ત હશે. વળી રાત્રિ ભોજનની વાત આવી. રાત્રિ ભોજન પછી પત્ર લેખનમાં કંઈક ફોનમાં પરોવાયા. એટલે ભગવતચરણ સ્વામી મૂંઝાણા કે આપણે પૂજાના કપડાં લીધા વગર આવ્યા છીએ, એ રાત તો અહીં રોકાવાય નહીં. અને હમણાં સ્વામી જો કામ બોલાવી લે, 10 મિનિટનું કામ પતી જાય. એવામાં જ સ્વામી સારંગપુર એમના જૂના ઉતારામાં એમના હોલની અંદરનો એક બેડરૂમ હતો, ત્યાં બાજુમાં સોફા ઉપર બેસીને સ્વામી પત્ર લેખન કરતા. એટલે સ્વામી ધર્મચરણ સ્વામી કે પેલા ભાઈ આવ્યા છે ને બોલાવો કે. ધર્મચરણ સ્વામી કે કોણ પેલા ભાઈ? સ્વામી કે આપણે પેલા ભાઈ આવ્યા છે આણંદથી, એને બોલાવો. તો ધર્મચરણ સ્વામી કોણ ભાઈ? સ્વામી કે આપણા પટેલ આવ્યા છે ને ત્યાંથી. ધર્મચરણ સ્વામી કે ભગવતચરણ સ્વામીની વાત કરતો કે હા. તો કે તમે નામ બોલો ને તો ખબર પડે. પછી ધર્મચરણ સ્વામી બહાર આવીને વાત કરી. ભગવત સ્વામી અંદર ગયા, મળી કરી લીધું, વાતચીત થઈ ગઈ. પછી બાપા ઊભા થઈને બાથરૂમમાં જતા હતા, કાને જનોઈ ચડાવેલી હતી. અને સ્વામી બાથરૂમમાં અંદર પ્રવેશ્યા. એ જ વખતે પાછળ બેડરૂમમાં ઊભા હતા સંતો. એમાં ધર્મચરણ સ્વામીએ ભગવત સ્વામીને કહ્યું કે તમે વાત કરો છો, બાપા સાથે આનંદ રમૂજ પણ થાય છે, બાપા તમને હિતપ્રીતથી બોલાવે ચલાવે છે, પટેલ કહીને કહે છે, પણ આજે તમારું નામ ભૂલી ગયેલા. ભગવત સ્વામી કે શું વાત કરો? તો કે આ પેલા ભાઈ બોલાવો, પેલા ભાઈ બોલાવો એવું કરતા હતા. તો મેં નામ યાદ કરાવ્યું ત્યારે યાદ આવ્યું. ભગવત સ્વામી કે શું વાત કરો છો? તો કે આ તે સ્વામીજી બાથરૂમમાં જતા તો પાછળ દોડ્યા ને સ્વામીનું આમ ગાતર્યું પકડ્યું. સ્વામી કે તમારું નામ ભૂલી ગયેલા? સ્વામી કે તો પેલું કામમાં હતો ને એટલે એકદમ પેલું યાદ આવ્યું, પેલા ભાઈને બોલાવો. ભગવતચરણ સ્વામીને આમ સખાભાવ બાપા સાથે સાહજિક વાત કરી કે હું 1981થી સાધુ થયો ને આટલા વર્ષોથી સાધુ છું અને આટલો તમારી ભેગા રહું છું, તમે મારું નામ ભૂલી ગયા, તે તમે મારું કલ્યાણ કેવી રીતે કરશો? જેમ સુરા ખાચરે શ્રીજી મહારાજને વાત કરેલી કે ચોયણી પહેરતા બરોબર નથી આવડતી, તમે કલ્યાણ કેમ કરશો? એમ એમણે વાત કરી કે અમારા સંતોનું નામ તમને યાદ નથી રહેતું, તો તમે કલ્યાણ કેમ કરશો? ત્યારે સ્વામી બાથરૂમમાં હતા, પ્રમુખ સ્વામી મહારાજ આમ ગોળ ફર્યા અને જેમ શ્રીજી મહારાજે ચપટી વગાડેલી અને સુરા ખાચરને કહેલું, એમ પ્રમુખ સ્વામી મહારાજે પણ ચપટી વગાડી અને ગોળ ફરી અને ભગવતચરણ સ્વામીને કહેલું કે કલ્યાણ તો આમ કરી દેશું, આમ. બરાબર ને? સારંગપુરમાં બેડરૂમમાં, બાથરૂમમાં કલ્યાણ તો આમ કરી દેશું. ગોળ ફરીને સ્વામીએ વાત કરી હતી બેડરૂમમાં. તો જો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. હમણાં એક પ્રસંગે અટલાદરામાં મહંત સ્વામી મહારાજ હતા. રોજ સાયમ સભામાં સ્વામી બાપા મહંત સ્વામી મહારાજ મંચ ઉપર બિરાજે ને આવી રીતે સભા થાય. એમાં સવારની કથામાં, સવારે પ્રાતઃ પૂજા પછી મહંત સ્વામી મહારાજ રોજ આશીર્વાદ આપે છે. એમાં આ જ વાત આવી, કંઈક મોક્ષની બંધન છોડાવવાની વાત આવી. મહંત સ્વામી મહારાજ બહુ કેફથી પોતાનો જમણો હાથ ઊંચો કરી અને આમ ચપટી વગાડી. મહંત સ્વામી મહારાજ કે બંધન તો તમને આમ છોડાવી દેશો. બધા સભાજનોને વાત કરી કે બંધન તો આમ છોડાવી દેશો. તો જો જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ હતા, એવા જ આજે મહંત સ્વામી મહારાજ છે કે આપણને આ સંસારનું બંધન તો એવો કંઈક એકાદ પ્રસંગ મૂકી દે ને આપણને બંધન છૂટી જાય. એવો કંઈક એકાદ આપણા હૃદયમાં એવો વિચાર દ્રઢ કરાવી દે કે આપણું બંધન છૂટી જાય. એવા કોઈક સંજોગ પરિસ્થિતિ આપણા જીવનમાં ઊભા કરે કે આપણે બંધન છૂટી જાય. એ ભગવાન અને સંતો અતિશય સમર્થ છે. એક નાના અલ્પ પ્રસંગમાં પણ આપણું બંધન છોડાવી કાઢે, એ આપણને ખબર પડે નહીં. એક નાનો પ્રસંગ ઊભો કરે, એક નાનો વિચાર દ્રઢ કરાવી દે, એટલે એમની વિશાળ કલ્યાણ ભાવના છે. પ્રમુખ સ્વામી મહારાજ 1991ની સાલમાં ત્યાં મુંબઈ હતા અને એક હરિભક્ત
હીરાભાઈ મોટી ઉંમર થયેલી 72-74 વર્ષની ઉંમર હશે લગભગ, અને વિધુર થયેલા. એમણે આવીને સ્વામીને વાત કરી કે સ્વામી હવે ઘરમાં એકલું એકલું ગમતું નથી, પોસતું નથી, હવે સમય નીકળતો નથી. એટલે સ્વામી કે તમારે સવારે મંદિર આવી જવું, સવારે શણગાર આરતીમાં આવી જવું, કથામાં બેસવું. અને પોતે કાપડના મોટા વેપારી હીરાભાઈ પરીખ, અને સાંજે પણ દુકાનથી પાછું અહીંયા સંધ્યા આરતીમાં આવી જવું, સંતો સાથે બેસીને ચેષ્ટા બોલવી, રાત્રે ઘરે જવું, ઘરે માણસ છે એ થાળ કરી રાખે ઠાકોરજીને, આપણે થાળ બોલવું, જમવું, બપોરે કલાક એક આરામ કરી લેવો, બપોર ઉઠીને નહીં ધોઈને કંઈક કથા સાંભળવી, વચનામૃત સ્વામીની વાતો વાંચવો, એમ કહીને આપણો સમય પસાર થાય. માંડ માંડ એમને બાપાએ સમજાયા કે ના બાપા પણ નથી ફાવતું, નથી રહેવાતું. સ્વામી કે નથી ફાવતું શું કરશો તમે હવે આ ઉંમરે? તો કે સ્વામી તમારી આજ્ઞા હોય પછી ફરી લગ્ન કરું. તો સ્વામીને આશ્ચર્ય, સ્વામી કે 72-73 વર્ષે? કે સ્વામી એ તો તમે આજ્ઞા આપો તો થઈ જાય. સ્વામી કે પણ ધારો કે અમે આજ્ઞા આપીએ તો એ કંઈક મળવું જોઈએ ને, આ ઉંમરે ક્યાંથી મળે? 72-73 વર્ષની ઉંમરે થોડે કંઈક મળે લગ્નનું પાત્ર. હીરાભાઈ કે સ્વામી એ બધું ગોઠવાઈ ગયું છે, તમે આજ્ઞા કરો એટલે થઈ જાય એવું છે. કોઈ સામે એવું હશે વૃદ્ધ પાત્ર કે ભાઈ એ કંઈક વિધવા હશે અથવા તો જે કંઈ હશે, એ કે સ્વામી બધું ગોઠવાઈ ગયું છે ને વાતચીત થઈ ગઈ છે, તમે આજ્ઞા આપો એટલી વાર છે. અંશ સ્વામી તો એકદમ ભાવમાં આવી ગયા. જો મોટા પુરુષની આ વિશાળ કલ્યાણ ભાવના છે, આપણું બંધન છોડાવવું છે. સ્વામી કે વીરાભાઈ તમારે સંકલ્પ જ નથી કરવાનો આ વાતનો. અને આપણે યોગી મહારાજ સાથે આટલું રહ્યા, આપણે સાથે રહ્યા, સત્સંગ દ્રઢ છે. હવે આ છેલ્લા 10-15 વર્ષ જીવનના કાઢવાના, આપણે સેવામય ભક્તિમય જે મહારાજ કરે સારું જ કરે. આપણે બંધન છોડાવવું હતું, આપણને સેવા ભક્તિ કરાવી હતી, એટલે તો મહારાજ હવે આપણો આ સમય ગોઠવ્યો છે. એમ કરીને સ્વામીએ ખૂબ બધી વાતો કરી. પણ એમનો આગ્રહ બહુ હતો. સ્વામી કેમ કરો, હું અમેરિકા જઉં છું CFI, અને CFIમાંથી પાછો આવું પછી આપણે આ વાત કરશું, ત્યાં સુધી કંઈ બીજો સંકલ્પ ના કરશો. બાપા તો ગયા ને અમેરિકા, બધો ઉત્સવ પતાવીને પાછા મુંબઈ આવ્યા ને ઠાકોરજીના દર્શન કરતા હતા. ત્યાં જ હીરાભાઈએ કહ્યું સ્વામી તમને મળું? સ્વામી મળ્યા. કે સ્વામી હવે પેલું શું કરશું? સ્વામી કે સંકલ્પ જ નથી કરવાનો આપણે. કે સ્વામી પણ નહીં રહેવાય હો એકલું. હીરાભાઈ કે એકલું નહીં રહેવાય. કે બાપા મારી કંપની જતી રહી, હવે એકલું નહીં રહેવાય. સ્વામી એકદમ ભાવમાં આવી ગયા. સ્વામી કે મારી ઉંમર 71 વર્ષની છે, આખી જિંદગી એકલો રહે, તમારે 10 વર્ષ એકલું નથી રહેવાતું? એવી બધી સ્વામીએ વાત કરી. પછી પણ એમનો બહુ આગ્રહ હતો એટલે સ્વામીએ જાણ્યું કે બહુ આત્મા જરા ઢીલો પડી ગયો છે. સ્વામી એકદમ ભાવમાં આવીને પોતાનું ગાતરિયું ખોલી નાખ્યું અને ગાતરિયું એમની ઉપર આમ મૂક્યું, ફેંક્યું. સ્વામી કે તમે આ ગાતરિયું ઘરે રાખજો, જ્યારે જ્યારે જગત સંબંધી સંકલ્પ થાય ત્યારે ગાતરિયું ઓઢજો, રાત્રે પણ ઓઢીને સૂજો. જાઓ, મહારાજને પ્રાર્થના કરીએ છીએ જગતનો એક સંકલ્પ નહીં થાય. બાપાએ આશીર્વાદ આપ્યા અને સ્વામી આશીર્વાદ પણ લખી આપ્યા. અને હીરાભાઈ કાયમ બપોરે કે રાત્રે આરામમાં જાય ત્યારે ગાતરિયું ઓઢીને સૂવે. સવારે પ્રાર્થના પૂજામાં બેસે ત્યારે પણ બાપાનું આ પોતાનું પ્રસાદીનું ગાતરિયું જે બાપાએ ઓઢેલું હતું ને કાઢીને એમને આપ્યું એ ઓઢે. અને થોડા મહિના પછી બાપા સારંગપુર હતા, હીરાભાઈ ત્યાં મુંબઈથી પ્લેનમાં રાજકોટ આવ્યા, અને રાજકોટથી બાય કાર ગઢડા, એટલે બાપા લગભગ ગઢડા હતા. અને ગઢડામાં સ્વામી બાપાને મળ્યા અને સ્વામીને વાત કરી કે બાપા આપે મારી ઉપર બહુ દયા કરી, આ ગાતરિયું હું પૂજામાં સૂતી વખતે બધે ઓઢી રાખું છું, મને જગત સંબંધી કોઈ સંકલ્પ થતો નથી, અને પરણવાનો તો સંકલ્પ જ નીકળી ગયો, અને અંતરે શાંતિ શાંતિ છે અને બહુ સુખ આવે છે. તો જો ભગવાન અને સંતની આવી વિશાળ કલ્યાણ ભાવના છે, ખાલી બોલે છે એવું નથી, ખાલી આપણને કંઈ સમજાવવા માટે કહે છે એવું નથી. એ જે બોલે છે ને એ અતિ સમર્થ છે. એ બોલે છે ને એ અતિ સમર્થ છે. એ કરી શકે એમ છે, કર્યું છે. ઘણા બધા સંતો હરિભક્તોના જીવનમાં આવા પ્રસંગો બન્યા છે કે મોટા પુરુષની કૃપાથી એ નિર્વિષય થયા હોય, નિર્વિકારી થયા હોય, અને અંતરમાં અખંડ શાંતિ હોય, અને મહારાજનું એવું ભજન થતું હોય. તો જો આવી વિશાળ કલ્યાણ ભાવના સત્પુરુષની છે, મહારાજની જેવી હતી એવી આજે
પ્રમુખ સ્વામી મહારાજની અને મહંત સ્વામી મહારાજની પણ આપણને દેખાય. એટલે આવી રીતે એમણે ભક્તોને સુખી કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે કારણીના 5મા વચનામૃતમાં એક આપણને સરસ વાત સમજાવી છે. મહારાજે કહ્યું કે ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે, માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ગ્રહણ કરીને દેહધારી જેવા થાય છે. અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે અને પોતાની સામર્થ્યને છપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે, અથવા સખા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે, અથવા સગા સંબંધીના ભાવે વર્તે છે. તેને કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. એટલે શ્રીજી મહારાજે આપણને વાત કરી કે પોતાના પ્રેમી ભક્તોને ભગવાન લાડ લડાવવા માટે પૃથ્વી ઉપર પધારે છે. કલ્યાણ તો પોતાના ધામમાં બેઠા પણ ભગવાન કરી શકે, જે ભગવાનની સામર્થ્ય છે. કલ્યાણ કરવા માટે ભગવાનને જો પૃથ્વી ઉપર આવવું પડે એવું હોય તો એ ભગવાન એટલા અસમર્થ કહેવાય, પણ ભગવાન તો કંઈ એવા અસમર્થ નથી. એટલે ભગવાન પોતાના ચરિત્ર દ્વારા પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવતા હોય છે. એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને એ લાડ લડાવે છે પુત્ર ભાવે, પિતા ભાવે, માતા ભાવે. અને એ દ્વારા ભક્તોને પોતાની સ્મૃતિ આપે છે, પોતાની મૂર્તિ આપે છે. અને એ એમના કલ્યાણનું ભાથું બનતું હોય છે કે અંત સમયે આ મૂર્તિની સ્મૃતિ થઈ આવે, અંત સમયે આ પ્રસંગની સ્મૃતિ થઈ આવે તો મહારાજે લખ્યું કે જીવ બહુ મોટી પદવીને પામે છે અને એનું ઘણું રૂડું થાય છે. તો મહારાજ એની માટે જ પૃથ્વી ઉપર પધારેલા. શ્રીજી મહારાજના આવા ભક્તોને લાડ લડાવવાના અદ્ભુત ચરિત્રો જ્યારે આપણે ગ્રંથોમાં વાંચીએ છીએ ત્યારે આપણને અહોભાવ થાય કે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણને પૃથ્વી ઉપર પધારીને એમણે ભક્તોને આવા લાડ લડાવ્યા. એક વખત શ્રીજી મહારાજ લોયા ગામમાં હતા અને બપોરે જમીને જરા પલંગ ઉપર આડે પડખે થયા. સુરા ખાચર પણ ત્યાં ભોંય ઉપર બેસી અને મહારાજ સાથે વાતો કરતા હતા. એટલે મહારાજ પલંગ ઉપર સૂતા હતા અને સામે સુરા ખાચર બેઠા, એટલે આમ આઈ લેવલ બેનો મેન્ટેન થતો હતો. સાહજિક વાર્તાલાપ દરમિયાન કંઈક સંતો પણ હશે, કંઈક સંગીતની, કંઈક ગાયનની વાત નીકળી હશે. એટલે મહારાજે કહ્યું કે તમારે શાસ્ત્રીય સંગીત, શાસ્ત્રીય ગાન સાંભળવું છે? એટલે કે હા. એટલે મહારાજે પોતે આમ અંગૂઠાથી, જમણા પગના અંગૂઠાથી નીચે સુરા ખાચર બેઠેલા એમને જે કેડિયું પહેરેલું એ કેડિયું આમ પગથી ઊંચું કર્યું અને સુરા ખાચરની ડૂટીમાં અંગૂઠો ભરાયો. પછી સુરા ખાચરને કે તમે ગાઓ. તો સુરા ખાચર કે મહારાજ હું ક્યાં ગાયક છું, મને ક્યાં ગાતા આવડે છે. મહારાજ કે તમે ગાઓ, હું તમને સમજાવું કે શાસ્ત્રીય સંગીત ને શાસ્ત્રીય ગાન કોને કહેવાય. તો સુરા ખાચર બિચારા એમ શરૂ કર્યું ગાવાનું અને મહારાજ છે ને અંગૂઠાથી ડૂટીમાં ગોદા મારે. એટલે સુરા ખાચર બિચારા ગાય તો મહારાજ કે આ શાસ્ત્રીય સંગીત, એમાં શું. પેલા બિચારા ગાવા જાય તો મહારાજ સુતા સુતા સુરા ખાચરની ડૂટીમાં અંગૂઠો ભરાઈને ગોદા મારે. તો પેલા બિચારા ગાવા જાય તો આમ આંચકા વાગે ને, ઝાટકા વાગે. એટલે મહારાજ કે આને શાસ્ત્રીય ગાન કહેવાય, શાસ્ત્રીય સંગીત. એટલે આમાં રમૂજના પ્રસંગો શ્રીજી મહારાજ ઘણા બધા ઊભા કરતા. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ રમૂજના પ્રસંગો બધા ઊભા કરતા. એમના જીવનમાં પણ આ બધા પ્રસંગો ખૂબ બનતા. પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી ઘણી વખત પ્રસંગ કહે છે કે ઘણી વાત એમને બાપાને પ્રસંગ એક જોક સંભળાવેલો છે કે એકવાર ત્યાં રેલવેના ડબ્બામાં, એકવાર કંઈ કોઈ ગેસ્ટ હાઉસમાં કોઈ જગ્યાએ
ત્યાં રેસ્ટરૂમ યુઝ કરવા માટે કોઈ વ્યક્તિ આમ બહારનું ખોલ્યું તો અંદર પેલો અરીસો જોયો ને, એટલે એમ કે કોઈક માણસ અંદર છે, એટલે સોરી 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 કરીને પાછા આવી ગયા. તો પેલા સરદારજી ગયેલા, સરદારજી એમ બહારનું ખોલ્યું ને તો સામે અરીસામાં જોયે કોઈક માણસ અંદર લાગે છે યુરિનલમાં, એટલે સોરી સોરી કરીને બહાર આવી ગયા. હવે પ્રમુખ સ્વામી મહારાજની વિશેષતા એ હતી, જો એ લાડ લડાવવા માટે આવેલા, તમે કોઈ આનંદની રમૂજની વાત બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર પણ વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે કરો ને તો જાણે પહેલી જ વાર સાંભળ્યું જેવા હશે ને એવા સ્વામી હસતા. સ્વામીની આ લાક્ષણિકતા હતી, ઇન્વોલ્વમેન્ટ. સંવાદ સ્વામી જોતા હોય ઓડિયન્સમાં બેસીને તો સંવાદમાં પાત્રો, સંવાદના બધા ડાયલોગ્સ એ બધા પ્રમુખ સ્વામી મહારાજને અસલ જ લાગતા અને સ્વામી બહુ ઇમોશનલ થઈ જતા. એટલે સ્વામીનું આમ ઇન્ટરનલ ઇન્વોલ્વમેન્ટ તરત થઈ જતું પ્રસંગમાં. એટલે સ્વામી આ સારી રીતે યાદ પણ રાખી શકતા, એન્જોય પણ કરી શકતા અને ભક્તોને સ્મૃતિ અને આનંદ પણ આપી શકતા. હવે એકવાર એવો પ્રસંગ બન્યો 1995 પછી સ્વામી જન્મ અમૃત મહોત્સવ પછી વિચરણમાં નીકળ્યા હશે, સંતો બધા ભેગા હતા. બાપાના ઉતાર એક જગ્યાએ ત્યાં કૃષ્ણપ્રિય સ્વામીને સંતો બેડરૂમમાં પ્રવેશ્યા, સ્વામી તો બાથરૂમમાં હતા અને સ્વામી આમ બાથરૂમમાંથી બહાર નીકળ્યા. સ્વામી કેપી સ્વામીને જોયા, સ્વામી કે કેપી સોરી સોરી સોરી. હવે કેટલો જૂનો પ્રસંગ અને સ્વામી કેટલો યાદ કર્યો અને સ્મૃતિ આપી. કેપી સ્વામી કે ઘણી વખત મને આ પ્રસંગની એમણે સ્મૃતિ આપી છે. ત્યાં મુંબઈમાં બધા સંતો એક વખત બાપા પાસે રમૂજ કરી અને 2 પક્ષ બન્યા, એક ગણપતિ પક્ષ ને એક હનુમાન પક્ષ. ગણપતિ પક્ષના હેડ કેપી સ્વામી ને હનુમાન પક્ષના હેડ શ્રુતિ પ્રકાશ સ્વામી. અને સામ સામે બધા એકબીજાની કોમેન્ટ કરીને હસ્યા અને લેખ વાંચ્યા અને બધું ઘણું બધું થયેલું. એટલે એ પણ બધો આનંદ કરાયેલો. કોઈ એક પ્રસંગે ગણપતિ ઉત્સવ ત્યાં મુંબઈમાં તો, મહારાષ્ટ્રમાં તો બહુ મોટા પાયે ઉજવાય. કૃષ્ણપ્રિય સ્વામીને પેલી લારીમાં બેસાડીને ગણપતિ બનાવેલા, એ બધો પ્રસંગ બનેલો. અને ગણપતિ બનાવ્યા કૃષ્ણપ્રિય સ્વામીને, પેટને આ ડૂટીને બધું ખુલ્લું રાખેલું અને બાપા પાસે લાડુનો તાસ મૂકેલો અને આમ સૂંઢ પહેરાયેલી કે સ્વામી આ ગણપતિના લાડુ જમાડો. સ્વામી 1 કે 2 લાડુ મોઢામાં મૂક્યા અને પછી 1 લાડુ લઈને કૃષ્ણપ્રિય સ્વામીની ડૂટીમાં લઈને દબાઈને ભરાઈ દીધો. સ્વામી આખો લાડુ ભરાઈ દીધો. મહારાજ પણ બ્રહ્માનંદ સ્વામીને જ્યારે દૂધપાક પીરસતા ત્યારે ખૂબ માથે રેડતા. પ્રમુખ સ્વામી મહારાજ પણ ખૂબ બધા સંતોને માથે રેડવાના બધા પ્રસંગો છે. કૃષ્ણપ્રિય સ્વામી હોય, ઘનશ્યામ બાપા હોય, ભગવત સ્વામી હોય, ઘણા બધા સંતોને સ્વામી માથે દૂધપાક રેડીને ખૂબ સ્મૃતિ આપતા. એ પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયું છે. એટલે પોતાના એવા પ્રેમી ભક્તોને લાડ લડાવવા એ ભગવાનને પૃથ્વી પર પધાર્યાનો બહુ જ મોટો હેતુ છે. મહારાજે કારણીય પાંચમા તમને કહ્યું કે પિતા તુલ્ય વર્તે. પિતા તુલ્ય વર્તે એ પણ મહારાજે લખ્યું છે. શ્રીજી મહારાજ ત્યાં વિથોણ ગામે પધારેલા, ત્યાં હરિભક્ત હતા નાથાભાઈ સુથાર, એમની દીકરી દેવબાઈ, એમના લગ્ન થયેલા. એમને પરણાવ્યા અને એમને સાસરે જવાનું હતું. ત્યારે દેવબા કે હું સાસરે ના જાઉં, શ્રીજી મહારાજ મને સાસરે મૂકવા માટે આવે તો આવું. આવા હરિભક્તો હોય, આવા પ્રેમી હરિભક્તો હોય, નિષ્ઠાવાન હરિભક્તો હોય તો ભગવાન તેનો લાડકોટ પૂરા કરવા માટે પધાર્યા છે. આ દેવબાએ એવું પણ લીધું કે મહારાજ પોતે મને સાસરે મૂકવા માટે આવે તો હું જઉં. તે નાથા સુથારે મહારાજને વાત કરી કે મારા દીકરીએ તો આવું પણ લીધું છે. મહારાજ કે એ અમારા એવા ભક્ત છે તો અમે પણ એમનો સંકલ્પ પૂરો કરીશું. બીજે દિવસે મહારાજ ડમણિયામાં બેઠા અને બીજા ડમણિયામાં, એટલે મહારાજના ડમણિયામાં મહારાજને નાથા સુથારને બેઠા, બીજા ડમણિયામાં એમના દીકરી દેવબાની લોકો બેઠા. મહારાજનું ડમણિયું આગળ ચાલે, પાછળ બીજું ડમણિયું ચાલે અને મહારાજા નાથા સુથારના દીકરી દેવબાને વિથોણ ગામથી એમના સાસરે મૂકવા માટે ગયા. જેમ બાપ હોય એ પોતાના દીકરીને આવી રીતે મૂકવા માટે જાય તો એવા ભાવથી મહારાજે આમ પિતાતુલ્ય એવી રીતે આ પ્રસંગ સાચવેલો. પ્રમુખ સ્વામી મહારાજ પણ એક વખત ત્યાં ઇંગ્લેન્ડમાં હતા, લગભગ 1977 સાલનો આ પ્રસંગ છે. ન્યુયોર્કના આપણા અત્યારે નિષ્ઠાવાન હરિભક્ત છે પરેશભાઈ ત્રિવેદી, એમના લગ્ન ત્યાં હતા. એમના માતા પિતાને કદાચ કોઈક વિઝા કે કોઈ કારણસર ત્યાં ઇંગ્લેન્ડ જઈ શકે એમ હતું નહીં, અથવા તો જઈ નહોતા શક્યા. એ પોતે બહુ દિલગીર થાય કે સ્વામી મારું લગ્ન છે, મારી જાનમાં મારા મા બાપ નહીં હોય. ત્યારે સ્વામીએ પરેશભાઈને કીધું કે હું છું ને,
હું તારો બાપ બનીને જાનમાં આવીશ. એમ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પરેશ ત્રિવેદીની જાનમાં દીકરાના બાપ તરીકે ગયેલા. એવા રાજકોટના આપણા હરિભક્ત છે ઘનશ્યામભાઈ, એમની જાનમાં પણ રાજકોટથી લગભગ અમરેલી સ્વામી જાનમાં ગયેલા. આખો દિવસ લગ્ન ચાલ્યા ચોરીમાં, ત્યાં સુધી પહેલે માળે પ્રમુખ સ્વામી મહારાજ બેઠા અને ઘનશ્યામભાઈના સસરા પ્રમુખ સ્વામી મહારાજને કન્યાદાનને બધું પતી ગયું પછી મળવા માટે આવ્યા. ત્યારે સ્વામીએ સામેથી કહ્યું, બોલો વેવાઈ, કેમ છો, શું વ્યવહાર છે, એવું સ્વામી બોલેલા. સ્વામીએ ઘનશ્યામભાઈના સસરાને સામેથી બોલાવ્યા. સ્વામી કે બોલો વેવાઈ, કેમ છો, એમ કહીને હાથ લંબાયો, હાથ મિલાયો. એટલે એમણે પિતા તુલ્ય પણ બધા આવા ઘણા બધા હરિભક્તોના આવા પ્રસંગો એમણે સાચવેલા છે. ભરૂચમાં પણ આ તો અત્યારે આપણો નિષ્ઠાવાન યુવક છે ભાસ્કર, પગે તકલીફ છે, ડેકોરેશનમાં બધે ખૂબ સેવા કરે છે. બાપાએ તો એની જાન, એને કીધું ચલ મારી મર્સિડીઝમાં બેસી જા. અને મંદિરના કેમ્પસમાં જ લગ્ન હતા અને સ્વામી લગ્નમાં જતા હતા. તે વળી ઉતારે બાપાને વિનંતી કરવા, સ્વામી એને જાન ગાડીમાં બેસાડી. સ્વામી કે આ ઢોલવાળાને ભેગા લઈ લે. તે બાપાએ પોતાની મર્સિડીઝ ગાડીમાં ભાસ્કરને બેસાડીને ઢોલ વગાડીને જાન પોતે કાઢી. એટલે પિતા તુલ્ય મહારાજે કાર્યનીના 5મા વતનામૃતમાં લખ્યું છે કે આવી રીતે ભગવાન છે પોતાના એવા પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરતા હોય છે. એ લાડ લડાવ્યા માટે પૃથ્વી ઉપર પધારતા હોય છે. મહારાજે આ વાત લખી છે કે મિત્ર તુલ્ય પણ ભગવાન છે પોતાના ભક્તોને સુખ આપતા હોય છે. શ્રીજી મહારાજ છે એ રતાબસિયાના ખભા ઉપર હાથ નાખીને ભુજની ભર બજારમાં ચાલતા. હવે આ રતો બસ્યો છે એ ગાંડો હતો, લિટરલી ગાંડો હતો. અને મહારાજના દરબારમાં એટલે ત્યાં ગઢડામાં લાડુબા જીવબાની સાથે રાજબાઈ રહેતા, એમના કંઈક દૂરનો સગો થતો. મહારાજ એક વાત કહેલું કે આ ગયા જન્મનો રાજા હતો, કારણ કે આ રતો બસ્યો છે ને એકદમ તેજસ્વી મુખારવિંદ હતું પાછું એનું, એકદમ ઉજળો હતો અને આમ રાજવી આભા હતી એની, પણ હતો ગાંડો. એટલે મંદિરમાં સેવાય કરે, સભામાંય બેસે. અને શ્રીજી મહારાજ કાયમ કહેતા કે આ રતો છે ને અમારો ભાઈબંધ છે, આપણો મિત્ર છે. અને આશ્ચર્યની વાત કે ભુજની ભર બજારમાં મહારાજ એના ખભા ઉપર હાથ નાખીને ચાલે. પેલો પાછો આમ ગાંડા જેમાં આમ જોયા કરે, ગાંડા કાઢે. મહારાજ કે આ અમારા મિત્ર છે. મહારાજ એમ કે કેમ રતા, આપણે બે મિત્ર ને. એટલે સભામાં પાછો ઉભો થઈને બોલે કે હા મહારાજ આપણે મિત્ર. સંતોએ લખ્યું છે કે મોટા મોટા પરમહંસોને ઈર્ષ્યા આવે એવું સુખ મહારાજ રતાબસિયાને આપતા. ગઢડામાં પણ બજારમાં મહારાજ એનો હાથ પકડીને ઘનેક જ ચાલતા. એકવાર મહારાજે રતાબસિયાને જાહેરમાં સભામાં પૂછ્યું કે રતા, આજે તું મને કેવો માને? રતાબસિયા કે તમે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન છો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છો. આટલું બોલ્યા એટલે મહારાજે રતાબસિયાને કીધું તું માંગ, આજે હું રાજી છું, તું જે માંગે હું તને આપી દઉં. ત્યારે રતાબસિયા ઉભા થઈને કે મહારાજ, અનંત કોટી બ્રહ્માંડમાં આપનાથી કોઈ અધિક વાત જ નથી. અને આપ મારા જેવાના ખભા ઉપર હાથ નાખીને ભર બજારમાં ચાલો, એનાથી મારે બીજું જોઈએ શું? મારે કાંઈ જોઈતું નથી. મહારાજ કે આ દેખાય છે ગાંડા જેવો, પણ એ સમજણ બહુ ડાઈ છે કે. મહારાજ એવું માંગવાનું કહ્યું તો કે અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ તમે મને તમારો પોતાનો મિત્ર માનો, જાહેરમાં એમ કહો કે આ રતો મારો મિત્ર અને મારા ખભા ઉપર હાથ નાખીને તને ભર બજારમાં ચાલો, આનાથી બીજું મારે જોઈએ શું? બસ આટલું ચાલુ રાખજો, બીજું શું? આમાં બધું આવી ગયું. જેમ આપણે ઘણી વખત કહીએ ને પ્રમુખ સ્વામી મહારાજ કે મને પ્રમુખ સ્વામી મહારાજ જેમ રાખતા હતા, સાચવતા હતા, એમ મહંત સ્વામી મહારાજ તમે મને રાખજો, સાચવજો, હા, એવું આપણે કહીએ. એવા હતા બસ કે આ મોટા મોટી વાત છે. તો જો કહેવાની વાત એ છે, કહેવું જ પડે. એટલે કારણ કે આનાથી અધિક કોઈ વાત જ નથી ને, આનાથી મોટી કોઈ વાત જ નથી, આનાથી મોટી કોઈ સમજણ જ નથી, આનાથી મોટી કોઈ જોડાણ જ નથી. તો મહારાજ આવું મિત્ર ભાવે પણ બધાને સુખ આપતા. બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજ પોતે બહુ જ મિત્ર ભાવે સુખ આપતા. ત્યાં સુધી કે મહારાજ અંત સમયે ધામમાં જવાના હતા ત્યારે મહારાજે રઘુવીરજી મહારાજને એક ભલામણ કરેલી કે આ બ્રહ્માનંદ સ્વામી છે એમને દૂધ બહુ ભાવે છે, તો જ્યારે જ્યારે ઉત્સવ સમય થતા ત્યારે અમે બ્રહ્માનંદ સ્વામીને ખૂબ દૂધ પીરસતા અને જમાડતા, દૂધથી નવડાવતા. પણ હવે અમે ધામમાં જઈએ છીએ
પણ તમે ઉત્સવ સમયમાં બ્રહ્માનંદ સ્વામીને દૂધ જમાડજો, એવી ભલામણ મહારાજે રઘુવીર સ્વામીને કરેલી, રઘુવીરજી મહારાજને. તો જો આટલો બધો એમને સખાભાવ હતો, અને બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કેટલો બધો સખાભાવ હશે, મહારાજ જાણતા હતા. એટલે મહારાજે પછી આપણે જાણીએ છીએ બ્રહ્માનંદ સ્વામીને પોતે દેહ મૂકવો હતો એટલે એમને દૂર જુનાગઢ મોકલી દીધા. અને પછી મહારાજ આ બાજુ ધામમાં ગયા. બ્રહ્માનંદ સ્વામી તો ત્યાં જુનાગઢથી આવ્યા ગઢડા, આ બાજુ અગ્નિ સંસ્કાર થઈ ગયેલો. બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે મારી આવવાની રાહ તમે ના જોઈ? તમે જો રાહ જોઈ હોત ને અને મહારાજનો પાર્થિવ દેવ રાખ્યો હોત ને તો હું મહારાજને અક્ષરધામમાંથી પાછા બોલાવત, કે એમ દેહ મૂકીને જવાય નહીં, પાછા દેહમાં આવો. એવી બ્રહ્માનંદ સ્વામીને પ્રીતિ હતી મહારાજ સાથે, અને કોન્ફિડન્ટ હતા કે પાર્થિવ દેહ જો તમે રાખી મૂક્યો હોત ને તો હું મહારાજને ધામમાંથી પાછા બોલાવત. તો આવો મિત્ર ભાવ, આવો સખા ભાવ એ મહારાજને બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે હતો. પ્રમુખ સ્વામી મહારાજને પણ હતો. એક વખત સારંગપુરમાં બાપા જમતા હતા અને બધા સંતો બેઠા હતા અને બાપાની હાજરીમાં ક્વિઝ થઈ. એમાં 3 ઓપ્શનમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનું, પાછું કલરવાળું કાગળ ઊંચું કરીને દેખાડવાનું. એમાં 3 ઓપ્શન આપ્યા કે બાપા તમને આમ હેત ઉપજે અને મિત્રભાવ ઉપજે અને આમ ટીખળ કરવાનું મન થાય, એ આ 3માંથી કોણ? એમ એક કોઈ ગાંડો હોય, પેલો સુરેશ હતો એવો સારંગપુરમાં, સુરેશ જેવો કોઈ ગાંડો હોય તો, કે કોઈ બહુ જાડિયો હોય એવો, કે ઘનશ્યામ બાપા? સાંઈ બાપાએ તરત જ કલર ઊંચો કર્યો એ પ્રમાણે બતાવ્યું કે ઘનશ્યામ બાપા. એટલે બીજા જોડે સ્વામી આનંદ મસ્તી કરતા હતા, પણ આમ અતિશય મિત્રભાવ અને આમ સખાભાવ સાથે. તો બાપાના જેવા શ્રીજી મહારાજ આવા સખાભાવથી, એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અત્યંત સખાભાવથી વર્ત્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અત્યારે આપણને મોટી ઉંમર આમ સિરિયસ ચહેરો દેખાય, બાકી એમના અંતરમાં પણ આમ રમૂજ પ્રગટ કરવું અથવા તો ટીખળ કરવી, એ દાદર મંદિરમાં જે બધા જૂના સંતો રહેતા, પ્રેમ પ્રકાશ સ્વામી, પીપી સ્વામી ને બધાએ, એ બધાએ મહંત સ્વામી મહારાજનો આ નેચર બહુ જ અનુભવ્યો છે કે સામેથી રમૂજ ઊભી કરે, સામેથી મસ્તી ઊભી કરે, સામેથી આમ જોક ઊભો કરે. એવા બધા પ્રસંગો એમના જીવનના પણ ઘણા બધા છે. પૂજ્ય પ્રેમ પ્રકાશ સ્વામી ઘણી વખત વર્ણન કરે છે કે બહુ આનંદ બધા સંતોને કરાવતા. તો આવી રીતે એ બહુ સખા ભાવે બધાને સુખ આપતા. પીપી સ્વામી એક પ્રસંગ કહે છે કે ઘણી વખત કંઈ આમ મહંત સ્વામી મહારાજ ત્યાં મહંત તરીકે દાદર મંદિરે હતા, કોઈ વિશેષ વાનગી હોય તો સંતોને પીરસે, પોતે પણ જમતા અને સંતોને પીરસ્યા પછી હાથ પેલા ઘીવાળા ચીકણા થયા હોય તો પીપી સ્વામીને બોલાવે ને એમના હાથ ઉપર મહંત સ્વામી મહારાજે ઘણી વખત એ હાથ લૂછેલા છે, આમ હાથ લૂછે એમના હાથ ઉપર. તો આવી રીતે ખૂબ સખા ભાવે મિત્ર તુલ્ય પણ ભગવાન અને સંત આપણી સાથે વર્તતા હોય છે. લંડન CM કાકા હતા, આ બધા ઘણા બધા હરિભક્તો જેની સાથે પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે મિત્ર ભાવે વર્તતા. એવી રીતે મહારાજે લખ્યું છે કે માતા તુલ્ય પણ વર્તે, કે ભગવાન અને સંત છે એ પોતાના લાડીલા એવા પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા માટે માતા તુલ્ય પણ વર્તે. શ્રીજી મહારાજ છે એ વિચરણ કરતા કરતા એક ગામે પધારેલા. ત્યાં હિરજીભાઈ નામના એક હરિભક્ત હતા. એમના ઘરે એમના એક દીકરાનો જન્મ થયેલો. દીકરાનું નામ હરિ એમણે રાખેલું. પણ જન્મ આપ્યા પછી એ માતાના શરીરમાં કંઈક મંદવાડ આવ્યો હશે, તે બાળકનું ધાવણથી પોષણ થઈ શકતું નહોતું. એટલે માતાને ધાવણ આવતું નહોતું, એટલે બાળક તો બહુ બિચારું કુપોષિત થઈ ગયું, બહુ પાતળું થઈ ગયું અને આમ મરવા જેવું થઈ ગયું. મહારાજ એ જ અરસામાં તે ગામમાં પધારેલા અને આ હિરજીભાઈ એમના દીકરા હરિને લઈને મહારાજ પાસે આવ્યા. અને મહારાજને એમને જોઈને મહારાજ કે આ તો સૌ કુપોષિત બાળક છે, કે આને કંઈ પોષણ નથી થયું લાગતું, કેટલા દિવસનું છે આ બાળક? હિરજીભાઈ કંઈક વાત કરી હશે. મહારાજ કે કેમ આ બાળક કેમ આવું પાતળું થઈ ગયું છે ને આવા એના ફેફસા દેખાય છે? એટલે હિરજીભાઈ એકદમ રડી પડ્યા કે મહારાજ એની માતા એને જન્મ આપ્યો પછી એની માતાને કંઈ શરીરે મંદબાર થયો છે, ત્યાં બાળકને ધાવણથી પોષણ કરી શકતી નથી. એટલે હવે તો આ બાળક મરી જાય એવું લાગે છે. મહારાજ કે આ તો ધામમાં જાય એવું લાગે છે. અને મહારાજને બહુ જ દયા આવી ગઈ. મહારાજે કહ્યું કે અમે એ બાળકનું પોષણ કરીશું. એમ કરીને એ વખતે હિરજીભાઈએ બાળકને
મહારાજના ચરણાવિંદમાં મૂક્યું અને મહારાજે પોતે ડાબા પગથી પોતાની જમણી મોજડી કાઢી અને શ્રીજી મહારાજે પોતાના જમણા પગનો અંગૂઠો એ બાળકના મોઢા પાસે લઈ ગયા. એ બાળકના મોઢામાં પોતાના જમણા પગનો અંગૂઠો મહારાજે મૂક્યો અને મહારાજે બાળકને કહ્યું કે લો દૂધ પીવો. અને પેલા બાળકે મહારાજનો અંગૂઠો ચૂસ્યો અને દૂધ પીધું. અને મહારાજે આ ઐશ્વર્ય વાપર્યું કે પોતાના જમણા પગના અંગૂઠામાંથી જેમ માતા છે પોતાના નાના બાળકનું પોષણ કરે એવી રીતે આ નાના બાળકનું પોષણ કર્યું. અને મહારાજે પછી ત્યાં ઘણા દિવસો રહીને એ બાળકનું પોષણ કર્યું. એ બાળક આમ તાજો માજો થઈ ગયો, આમ ગલગોટા જેવો ફૂલેલો થઈ ગયો. પછી મહારાજે હિરજીભાઈને કહ્યું કે હવે આમને બધું ધીમે ધીમે જમાડજો, હવે આ બાળક જીવી જશે. તો જો આવું માતા તુલ્ય પોષણ પણ, આવું માતા તુલ્ય પ્રેમ એ પણ શ્રીજી મહારાજ આવા પોતાના લાડીલા ભક્તો હોય એના સંકલ્પ પૂરા કરીને કરુણા દ્રષ્ટિ, દયા દ્રષ્ટિ, પ્રેમ દ્રષ્ટિથી મહારાજે આવી રીતે એમનું પોષણ કરેલું છે. તો માતા તુલ્ય પણ શ્રીજી મહારાજ આવી રીતે વર્ત્યા છે એ આપણને પ્રતીતિ આવે. 1991ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ વસંત પંચમીનો ઉત્સવ ઉજવવા માટે ત્યાં અટલાદરા પધારેલા. તે વખતે સુરતના ડુમ્મસના આપણા ખૂબ નિષ્ઠાવાન હરિભક્ત સી કે પીઠાવાલા એમણે સાંઈ બાપાને ફોન કર્યો અને સાંઈ બાપાને ફોન કરીને કહ્યું કે સાંઈ મારો પૌત્ર છે મેહુલ, એ અત્યારે ત્યાં સ્વિટ્ઝરલેન્ડ ભણવા માટે જાય છે, તો મારી ઈચ્છા છે કે આપના દર્શન આશીર્વાદ લઈને જાય તો અમે બરોડા આવીએ. એટલે સ્વામી બાપાએ કીધું કે આવો. હવે સવારે પહોંચવાના હતા પણ કંઈક મોડું થયું હશે, તે જમાનામાં મોબાઈલ ફોન નહીં એટલે લાસ્ટ મિનિટ કંઈ કમ્યુનિકેશન થઈ ના શકે. એટલે સ્વામી બાપાને તો આ બાજુ સભામાં જવાનો ટાઈમ થયો એટલે સ્વામીએ પૂજ્ય રાજેશ્વર સ્વામીને કહ્યું કે તમે અહીંયા રોકાઓ અને પીઠાવાલા સાહેબ આવે તો એમને કંઈક પાણીને પીવડાવી અને પછી એમને સભામાં લાવજો, અને જો એમને નીકળી જવું હોય તો સીધા સ્ટેજ ઉપર લાવજો, હું ત્યાં એમને મળી લઈશ. એમ કરીને સ્વામી બાપા ઉતારેથી નીકળી, રાહ જોઈ સ્વામીએ પણ જરા મોડું થયું, આ બાજુ સભાનો ટાઈમ થઈ ગયો એટલે સ્વામી સ્ટેજ ઉપર પધાર્યા. એ વખતે તો અટલાદરામાં વસંત પંચમીનો ઉત્સવ પણ અત્યારે જૂનો સભા મંડપ છે એની બહાર જ લીમડા નીચે આસન અને એટલે મંદિરના પાછળના ભાગમાં પટ્ટે થતો. સ્વામી ત્યાં બેઠા ને આ બાજુ સી કે પીઠાવાલા સાહેબ એમના પૌત્ર મેહુલ લઈને આવે, બહુ નાની ઉંમરને ત્યાં સ્વિટ્ઝરલેન્ડ બોર્ડિંગ સ્કૂલમાં ભણવાનો હતો. અને મંચ ઉપર આવ્યા, બાપાના આશીર્વાદ લીધા. સી કે પીઠાવાલા કે સ્વામી આ મેહુલ હવે જાય છે તો આપ આશીર્વાદ આપો. સ્વામી એકદમ માતા તુલ્ય હેત આવા નાના બાળકો પર વરસાવ્યો. સ્વામી આ મેહુલ પીઠાવાલાના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો, ગાલ ઉપર હાથ ફેર્યો, ખભા ઉપર હાથ મૂકીને બાપાએ બહુ પ્રેમથી એને શીખ આપી. સ્વામી કે તું પરદેશ ભણવા જાય છે પણ આપણે ખાવા પીવાનું ખૂબ ધ્યાન રાખવું, ક્યાંક એવું ખાવા પીવામાં ન આવી જાય, એટલે જે કંઈ આવું નોનવેજ જેવું બીજું ત્રીજું. સ્વામી કે આપણે સંગ સોબતમાં પણ ખૂબ ધ્યાન રાખવું, કોઈક એવી સંગ સોબત ખોટી આવી જાય તો આપણું ભણતર પણ બગડે, આપણું જીવન પણ બગડે, એ પણ ખાસ ધ્યાન રાખજે. પછી સ્વામી કે તું માળા કરે છે? એમ કહી સ્વામી કહ્યું કે તારે રોજ 2 માળા કરવી, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આપણે 2 માળા કરવી. એમ કરીને બહુ ભાવથી સ્વામી બાપાએ પોતાના ગળામાંથી માળા કાઢી અને મેહુલને હાથમાં આપી. સ્વામી કે તારે રોજ 2 માળા ફેરવવાની. અને પછી બહુ પ્રેમથી એના માથા ઉપર હાથ મૂકીને સ્વામીએ કહ્યું કે તારે દર 2-3 મહિને એક પત્ર મને લખી દેવાનો, તારો રિપોર્ટ તારે મને લખવાનો, તારું ભણવાનું હોય, અભ્યાસ બીજું ત્રીજું કંઈ હોય પણ તારે મને દર 2-3 મહિને પત્ર લખવાનો. પછી સ્વામી કે તું મને લખજે, હું તને લખીશ. તો મેહુલ પીઠાવાલા ત્યાં અભ્યાસ કર્યો. આજે તો ત્યાં અત્યારે મુંબઈમાં છે, આખો એમનો પરિવારનો બધો કારોબાર ખૂબ સારી રીતે સંભાળે છે. પણ એમ કે એ મેહુલ પીઠાવાલા ત્યાં સ્વિટ્ઝરલેન્ડ બાળક તરીકે, કિશોર તરીકે ત્યાં ભણ્યો. એ રેગ્યુલરલી થોડા 2-4 મહિને બાપાને પત્ર લખતા, બાપા પણ એનો ઉત્તર આપતા. અને આજે એમની પાસે ઘણી મોટી ફાઇલ બાપાના આવા પત્રોની ઉત્તરની છે. અમે એમના ઘરે પધરામણી ગયા ત્યારે અમને એમને આ ફાઇલ દેખાડી, જો આટલા બધા પત્રો બાપાએ મારી ઉપર લખ્યા છે. તો જો એમ બાળક હોય, કોઈ દીકરો પોતાનો પરદેશ ભણવા જતો હોય ને એક માં પોતાને એના દીકરાને જે સલાહ આપે, જે નીકળતી વખતે 2 શબ્દો કહે અને જે પ્રેમથી, જે વાલથી કહે, એવા પ્રેમથી અને વાલથી સ્વામીએ મેહુલ પીઠાવાલાને
ખૂબ બધા પ્રેમથી શબ્દો કહેલા, ત્યારે એક માતા તુલ્ય પ્રેમ એ સ્વામી આપતા. મુંબઈમાં આપણો યુવક છે જયદીપ સ્વાધ્યાય, એની માટે પણ બાપાએ ખૂબ માતા તુલ્ય પ્રેમ એની પર વરસાવ્યું છે. એ બધા પ્રસંગો તો બધા ઘણા બધા છે એમના જીવનના, પણ સ્વામીએ ખૂબ હેત કરીને એને આર્કિટેક્ચરમાં અભ્યાસ કરતા હતા તે વખતે કોઠારી બાપાને ભલામણ કરીને બધી અભ્યાસની વ્યવસ્થા હોય અને રહેવા જમવાની બધી વ્યવસ્થા હોય સ્વામીએ કરી છે. અને જ્યારે અડોલસન્ટ એજમાં જ્યારે આમ 14-15 વર્ષના થાય ત્યારે સાહજિક જ વોઇસ ક્રેક થતો હોય, એટલે એને મનમાં એમ રહે કે અમારો અવાજ છે એ આવો ને આવો રહેશે કે નહીં. સ્વામી બાપાએ તે વખતે જયદીપના ગળા ઉપર હાથ ફેરવી, જયદીપ સ્વાધ્યાયના ગળા ઉપર આમ બહુ પ્રેમથી હાથ ફેરીને સ્વામી કહ્યું, જયદીપ તું ચિંતા ના કરીશ, તારો અવાજ કાયમ આવો ને આવો રહેશે. તો આજે આપણે જોઈએ છીએ કે એવો ને એવો અવાજ છે અને ખૂબ સારા સંપ્રદાયની સેવા કરે છે. પણ એવું એક માતા તુલ્ય હેત એ બાપાએ પણ આવા અનેક યુવકો ઉપર વરસાવ્યું છે. એવા પ્રસંગો પણ છે કે ઘણા બધા યુવકો એવા ગંભીર જીવનના પ્રસંગોમાંથી પસાર થતા હોય, મૂંઝાયેલા હોય, ડિપ્રેશન, સ્ટ્રેસમાં, ફ્રસ્ટ્રેશનમાં, એગનીમાં હોય, બાપા પાસે આવ્યા હોય અને પોતાની વાતની રજૂઆત કરતાં કરતાં રડી પડ્યા હોય, તો સ્વામીએ બહુ પ્રેમથી, જેમ માતા હોય એ પોતાના દીકરાના આંસુ બહુ પ્રેમથી લૂછે, એવી રીતે અનેક પ્રસંગે સ્વામી બાપાએ પણ પોતાના ગાતરિયાથી આવા ઘણા બધા યુવકોની આ ભીની આંખો સ્વામી બાપાએ લૂછેલી છે. ત્યારે આપણને આ જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આ પ્રમુખ સ્વામી મહારાજ છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે કે આવી રીતે એ આપણને લાડ લડાવે છે. જે પૃથ્વી ઉપર આવ્યાનું ભગવાન અને સંતનો મુખ્ય કાર્ય છે અને મુખ્ય હેતુ છે, તો એ આપણને આ જાણવા મળે છે. અનેક વખતે અંતર્યામીપણે પણ સંકલ્પ પૂરા કરી અને ભક્તોના લાડકોડ પૂરા કર્યા છે. શ્રીજી મહારાજના જીવનમાં પણ આવા બધા પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવા ઘણા બધા પ્રસંગો છે. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં ન્યુયોર્ક અમેરિકા પધારેલા. તે વખતે થોડા દિવસના રોકાણ પછી કેસી પટેલને સ્વામીએ કહ્યું, સ્વામી કે આપણો કલકત્તા વાળો અજમેરા પરિવારનો છોકરો અતુલ એ અહીંયા ભણવા માટે આવ્યો છે, એ તમને મળ્યો, મંદિરે આવે છે? એટલે કેસી કાકા કે સ્વામી એવું કોઈ મળ્યું નથી, મેં જોયો નથી અતુલ અજમેરાને. તો સ્વામી કે તમે એને શોધો, એ અહીંયા આવ્યો છે. 1-2 દિવસ કંઈ શોધ્યા હશે ને પછી નહીં મળ્યા હોય. તો સ્વામીએ ત્યાં ન્યુયોર્કથી, તે વખતે તો બધી લેન્ડલાઇન હોય ને ટ્રંક કોલ્સ હોય ને બધું કનેક્ટિવિટી અઘરી પડે ઇન્ટરનેશનલી 77ની સાલમાં, પણ છતાં સ્વામીએ બધો મેળ કરીને અહીંયા કલકત્તા એમના ઘરે પૂછાવ્યું કે કઈ હોસ્ટેલમાં કઈ કોલેજમાં છે, એ બધું જાણ્યું. અને આ બાજુ પછી બાપાએ હરિભક્તને કોઈને મોકલ્યા નહીં હોસ્ટેલ પર. ત્યારે પેલા બીજાને ખબર પડી કે સ્વામી તો ન્યુયોર્કમાં આવ્યા છે. કારણ કે તે વખતે 77ની સાલમાં કંઈ એવું કમ્યુનિકેશન ના થયું. અને એ પણ અમેરિકામાં તો અત્યારે પણ એવી તકલીફ છે. તે દિવસે તો બહુ કે તમારી પાસે પ્રાઇવેટ વ્હીકલ તમારું પોતાનું ના હોય તો બહાર નીકળવું ને જવું બહુ અઘરું પડી જાય. કાર ને કોઈ વ્યવસ્થા ના હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમની બધી વ્યવસ્થા બધે ઠેકાણે ન પણ હોય. પણ આવા સંજોગોમાં સ્વામી એમને યાદ કર્યા અને પછી હરિભક્તને કહ્યું તમે એને ગાડીમાં લેતા આવજો, શનિ રવિ એને રજા હોય તો લઈ આવ્યા. હવે અતુલ અજમેરા ગાય, સારું ગાય ને એમને સંકલ્પ થયો બાપાની પૂજામાં હું ગઉં, જેમ પ્રાતઃ પૂજામાં કીર્તન ગવાતા હોય. પણ હવે ત્યાં નવો યુવક, કોઈ સ્થાનિક લોકો એને જાણે નહીં, એટલે કીર્તન ગાવાનો કોઈ મોકો એને મળે નહીં. હવે પ્રાતઃ પૂજા પૂરી થઈ ગઈ અને એ બિચારો બેઠેલો, એનો સંકલ્પ તો હતો કે ગૌ, પણ કંઈ ચાન્સ મળ્યો નહીં. પછી સ્વામીએ પૂજા પૂરી થઈને બધા હરિભક્તો મળ્યા અને સ્વામી અતુલને કહ્યું તું મને મળજે, હમણાં હું નાસ્તો કરી લઉં પછી મને અંદર મળજે. નાસ્તો કર્યા પછી બધા મુલાકાતીઓને પતાવીને સ્વામી અતુલને કીધું આવ એમ કરીને પોતાના બેડરૂમમાં અંદર લઈ ગયા. અને સ્વામીએ અતુલ અજમેરા પ્રસંગનું વર્ણન કરે છે. સ્વામી અંદર રૂમમાં ગયા કે હું ને બાપા બે એકલા, સ્વામી અંદરથી રૂમ બંધ કર્યો અને મારો હાથ પકડીને સામે બારી પાસે લઈ ગયા. પછી આમ બારી ખોલી અને આમ બારીને આમ જાડી પકડીને ઊભા રહેલા. બહુ વર્ણન સાથે અતુલ અજમેરા પ્રસંગ કહે છે કે આમ જાડી પકડીને બાપા ઊભા રહેલા. અને સ્વામી અતુલને કે તારે પૂજામાં કીર્તન ગાવાનો સંકલ્પ અધૂરો રહી ગયો તો અત્યારે કીર્તન ગા, ચાલ હું સાંભળું. અને સ્વામીએ ઉતારામાં આખું કીર્તન સાંભળ્યું. અને એ વખતે અતુલ અજમેરાએ કીર્તન ગાયું અને પોતે મને સંત મળ્યા, ભગવંત મળ્યા એ કીર્તન એમણે ગાયેલું.
તો આવી રીતે પોતાના પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા એ પણ ભગવાનને પૃથ્વી ઉપર અવતાર ધર્યાનું પ્રયોજન છે અને એવી રીતે પોતાના ભક્તોના લાડકોડ પૂરા કરે છે. બીજી એક વાત, ભગવાન સ્વામિનારાયણે ઉદ્બોધેલા વચનામૃતમાંથી મહારાજે આપણને ભગવાન જ્યારે પૃથ્વી ઉપર પધારે એ રાજા રૂપે હોય કે સાધુ રૂપે હોય પણ એનું મૂર્તિનું આકર્ષણ જબરજસ્ત હોય. મહારાજે લખ્યું વડતાલના 10મા વચનામૃતમાં, વડતાલના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જીવોના કલ્યાણને અર્થે આ ભરતખંડમાં ભગવાન અવતાર ધરે છે. તે ભગવાન જ્યારે રાજા રૂપે હોય ત્યારે તો 39 લક્ષણે યુક્ત હોય અને દત્ત કપિલ જેવા સાધુ રૂપે હોય ત્યારે તો 30 લક્ષણે યુક્ત હોય. તે ભગવાનની મૂર્તિ દેખવામાં તો મનુષ્ય સરખી જ આવતી હોય પણ તે અતિશય અલૌકિક મૂર્તિ છે. જેમ પૃથ્વીને વિશે સર્વે પથરા છે તેમ ચમકપાણ પણ પથરો છે, પણ ચમકપાણમાં સહેજે જેવો ચમત્કાર રહ્યો છે. જે ચમકના પર્વતને સમીપે વહાણ જાય ત્યારે તેના ખીલા ચમકના પાણા પાસે તણાઈ જાય છે, તેમ ભગવાનની જે મૂર્તિ તે રાજા રૂપે હોય, તે રાજા રૂપે છે અને સાધુ રૂપે છે. તે મૂર્તિનું જ્યારે જે જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે તેના ઇન્દ્રિયો ભગવાન સામે તણાઈ જાય છે. એટલે ભગવાન અહીંયા વર્ણન કર્યું કે મનુષ્ય જેવી જ મૂર્તિ હોય પણ એમાં દિવ્યતા હોય, અલૌકિકતા હોય અને જ્યારે જ્યારે કોઈ જીવ શ્રદ્ધાએ કરીને દર્શન કરે ત્યારે સહેજે જ એનું મન એ મૂર્તિમાં આકર્ષાઈ જાય. શ્રીજી મહારાજના વખતમાં આવા ઘણા બધા આવા પ્રસંગો બનતા કે મહારાજ પ્રત્યે પ્રથમ દર્શન હોય, પ્રથમ મુલાકાત હોય, પ્રથમ વાર્તાલાપ હોય, એનું આકર્ષણ ઘણા બધા લોકોને અતિશય થઈ જતું. શ્રીજી મહારાજને બિશપ હેબર અંગ્રેજ ઓફિસર અહીંયા નડિયાદમાં મળેલા ઈસવીસન 1826ની સાલમાં. અને બિશપ હેબરની તે વખતે ઈચ્છા હતી કે ભગવાન સ્વામિનારાયણને મારે મળવું છે, કારણ કે ભગવાન સ્વામિનારાયણનો ઘણો બધો મહિમા એમણે જાણેલો. મહારાજ એમને મળવા માટે પધારેલા અને મહારાજે પોતાની સાથે બધા કાઠી દરબારોને લીધેલા, બીજા અગ્રણી હરિભક્તોને લીધેલા. બધી જ્ઞાતિના હરિભક્તો હતા, અંગરક્ષકો પણ બધા હતા અને બધા બિશપ હેબર સાહેબને ત્યાં નડિયાદમાં મળ્યા, બેઠા, બધો વાર્તાલાપ ચાલ્યો. બિશપ હેબરે આ મુલાકાત પૂરી થઈ, મહારાજને વિદાય કર્યા. આ આખી મુલાકાત બિશપ હેબરે પોતાની સ્મૃતિ ગ્રંથમાં લખેલો છે અને આઈ થિંક કદાચ 25ની સાલમાં મળ્યા છે અને 26ની સાલમાં એ ઇંગ્લેન્ડમાં હતા ત્યારે એમણે પોતાના આ સ્મૃતિ ગ્રંથો એ પબ્લિશ કરેલા અને એમાં ભગવાન સ્વામિનારાયણ સાથેની પોતાની આ મુલાકાત એમણે લખેલી છે. એમાં બહુ જ સુંદર વર્ણન એમણે લખ્યું છે. એમણે લખ્યું છે કે તો આ શાંતિપૂર્ણ મુલાકાત હતી. મારી સાથે મારા અંગરક્ષકો હતા, એ જ્યારે હું વાત કરતો હોય વાર્તાલાપ દરમિયાન ત્યારે મારી સામું જોતા અને જ્યારે સ્વામિનારાયણ વાત કરતા ત્યારે એની સામું જોતા. પણ સ્વામિનારાયણની સાથે જેમના અંગરક્ષકો અને ભક્તો હતા એ અમારા વાર્તાલાપ દરમિયાન હું વાત કરતો હોઉં કે સ્વામિનારાયણ વાત કરતા હોય પણ એ લોકો બધા સ્વામિનારાયણની સામે જ જોતા, મારી સામે તો કોઈ જોતા જ નહીં. એ પહેલો ડિફરન્સ એમણે નોંધ્યો છે. બીજી એમણે વાત લખી છે કે સ્વામિનારાયણના કેડમાં એક રેશમી રૂમાલ હતો. એમના જે આશ્રિત ભક્તો અને અંગરક્ષકો હતા એમની રક્ષામાં એટલા બધા તત્પર હતા કે કદાચ કોક એ રૂમાલને અડવાનો પણ પ્રયત્ન કરે ને તો ઝાટકો મારી એનો હાથ કાપી નાખે. એટલી તત્પરતા એમની આંખોમાં સ્વામિનારાયણ પ્રત્યે અહોભાવ, મહિમાને એમની સ્વામિનારાયણની રક્ષા કરવાની ભાવના હતી. અને મારા અંગરક્ષકો એવા હતા કે આજે તો હું અહીંયા છું પણ કાલે કદાચ હું અહીંયા ન હોઉં ને પાછો ઇંગ્લેન્ડ જતો રહું, મારી જગ્યાએ બીજા કોઈ અંગ્રેજ ઓફિસર આવે તો એની પણ એવી તત્પરતાથી જે રક્ષા કરે. જ્યારે સ્વામિનારાયણના અંગરક્ષકો એવા હતા કે સ્વામિનારાયણની જગ્યાએ બીજા કોઈ હોય ને તો એ લોકો છોડીને જતા રહે, કોઈની અંગરક્ષા ના કરે. એટલા બધા સ્વામિનારાયણ સાથે જોડાયેલા હતા. તો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું જે આકર્ષણ હતું ને એ બહુ જ અલૌકિક હતું.
ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું આકર્ષણ બહુ જ દિવ્ય હતું. એ એમના જીવનના ઘણા બધા પ્રસંગો પરથી આપણને પ્રતીતિ આવે છે. આવો જ અનુભવ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ ઇંગ્લેન્ડ 1988માં પધાર્યા અને પાર્લામેન્ટમાં સ્વામી બાપાની પધરામણી થઈ અને સન્માન થયું, ત્યારે જે પાર્લામેન્ટમાં સ્પીકર હતા જ્યોર્જ થોમસ, એમણે પણ બિશપ હેબરે ભગવાન સ્વામિનારાયણ સાથેની પોતાની મુલાકાત દરમિયાન ભગવાન સ્વામિનારાયણના ભક્તોને મહારાજ પ્રત્યે જે ભાવ હતો, જે દ્રષ્ટિ હતી, એની જે નોંધણી કરી છે, એ જ ભાવ અને એ જ દ્રષ્ટિની નોંધણી 1988ની સાલમાં જ્યોર્જ થોમસે ઇંગ્લેન્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ સાથેની મુલાકાત અને એમની હાજરી વખતેની નોંધણી કરી છે. જ્યોર્જ થોમસ એ હાઉસ ઓફ કોમન્સના સ્પીકર હતા. એમણે આભાર વ્યક્ત કર્યો, ત્યારે આભારમાં તે બોલ્યા કે અહીંયા બેઠેલા તમામ જે સ્વામિનારાયણના મેમ્બર્સ અહીંયા આવ્યા છે, એ બધાની વૃત્તિઓ પ્રમુખ સ્વામી મહારાજ તરફ ખેંચાયેલી હોય તેવું મને અનુભવાયું. જે બિશપ હેબરને અનુભવાયેલું ને કે એમના ભક્તોની વૃત્તિ એમના તરફ જ ખેંચાયેલી હતી, એવો અનુભવ જ્યોર્જ થોમસને પણ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં થયો. ત્યારે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા. એ વાતની આપણને પ્રતીતિ આવે છે. એ વાત આજે પણ આપણને તાદ્રશ્ય દેખાય છે કે એમની આંખોમાં આવું અલૌકિકપણું હતું, એટલે મૂર્તિનું આકર્ષણ હતું. શ્રીજી મહારાજ એક વખત જો મહારાજના મૂર્તિમાં આવું આકર્ષણ હતું, પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિમાં આકર્ષણ હતું, અને મહંત સ્વામી મહારાજની મૂર્તિમાં પણ આટલું જ આકર્ષણ છે કે એકવાર કોઈક એમને જોવે ને એમની વૃત્તિ ચોંટી જાય, એકવાર તો એમને અહોભાવ થઈ જાય. અને એમાં અત્યારે મહંત સ્વામી મહારાજની આંખો જોઈને લોકોને એટલો બધો સદભાવ થાય છે, એટલો બધો એમના પ્રત્યે અહોભાવ થાય છે, અને લોકોને અંતરમાં થાય છે કે મહંત સ્વામી મહારાજની આંખોમાં જે પ્રેમ, જે આધ્યાત્મિકતા છે ને, એ બહુ જ અલૌકિક છે. અને આમે એમના જીવનનું અડધું કામ આંખો દ્વારા જ કરે છે મહંત સ્વામી મહારાજ. આ તો હસતા હસતા વાત કરે. પ્રમુખ સ્વામી મહારાજની કાર્ય કરવાની પદ્ધતિ અલગ હતી, મહંત સ્વામી મહારાજની અલગ છે. દરેક ગુણાતીત સત્પુરુષની પોતાની એક કાર્ય પદ્ધતિ અલગ અલગ હોય. તમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે મુલાકાતમાં જાઓ ને એમ કહો મારી દુકાન વેચવી છે, તો પ્રમુખ સ્વામી તમને 5 પ્રશ્નો પૂછે. દુકાનમાં ભાગીદાર કોઈ છે? તમે કહો ના. વેચીને પછી ભાઈઓનો ભાગ પાડવાનો છે? તો કે તમે કહો હા કે ના, જે કંઈ કહો. દુકાન કઈ જગ્યાએ? તમે કહો આણંદમાં, અહીંયા ગંજ બજારમાં અહીંયા છે. દુકાનનો ભાવ શું આવે? તમે કહો આટલો. કે તે ભાવ નક્કી કર્યો કે આજુબાજુ બીજી કોઈ દુકાન વેચાણી? તો કે બાજુની દુકાન આટલા ભાવે હમણાં મહિના પહેલા જ વેચાણી, એટલો ભાવ આવે. પણ કે આ રીતે દુકાન વેચવી છે. સ્વામી કે સારું, આટલા ભાવમાં વેચજે. તમે એક વાત લઈને પ્રમુખ સ્વામી પાસે જાઓ તો એમની પ્રકૃતિ એવી હતી કે 5 પ્રશ્ન પૂછે. અને મહંત સ્વામી મહારાજની કાર્ય કરવાની પ્રકૃતિ કેવી છે? તમે કોઈક દુકાન વેચવી છે, પત્યું, વેચી નાખ, આગળ. એ ખાલી આમ જ કરે છે અડધું તો. બેઠા હોય એમ બેઠા હોય, પેલો કે દુકાન વેચવી છે, વેચી નાખ, પતી ગયું. કાં તો પેલો કે દીકરીનું લગ્ન નહીં કરવું છે, આશીર્વાદ. આમ એ આમ માથું હલાવે, નાક હલાવે, નાકના ઈશારે બધું હા ના કરે છે અડધું તો. પણ બધા ભક્તોનો અનુભવ છે કે ભીડમાં હોઈએ, ઉતાવળમાં હોઈએ, પણ સાહજિક મહંત સ્વામી મહારાજ આમ લટકું કર્યું હોય કે આમ હા ના કરી હોય ને એ પ્રમાણે કરે, એમ જ થાય છે. હજારો ભક્તો સુખી થયા છે. આ વાત એટલા માટે કરી કે દરેક ગુણાતીત સત્પુરુષોની રીત જુદી જુદી હોય, એ આપણે એને બાંધી નહીં લેવાના. પણ એમનામાં મહારાજ રહ્યા છે એટલે એમની મૂર્તિનું આકર્ષણ તો એવું જ હોય. એ દેખાય છે આપણા જેવા, પણ આપણા જેવા નથી. એવી થોડીક વાતો આપણે ગઈકાલે સમજેલા. એ તો એમની આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ, પણ મૂર્તિનું આકર્ષણ. શ્રીજી મહારાજ એક વખત ગઢડામાં હતા અને ધાંગધ્રાથી એક બ્રાહ્મણ ભવાની શંકર, એ કંઈક દીકરીના પોતાના લગ્ન નિમિત્તે ભવાની શંકર એના પત્ની એના દીકરીના લગ્ન નિમિત્તે કંઈક ઘરેણા કરાવવા આપ્યા છે. ભાવનગર તો લેવા ગયા જતા હતા, પૈસાની પોટલી બાંધેલી અને સોનીને પૈસા આપીને ઘરેણા લાવવાના હતા. તેને પડોશમાં કોઈ ગરીબ ભક્ત રહેતા હશે કે ભવાની શંકર તમે જાઓ છો ને રસ્તામાં ધાંગધ્રાથી ભાવનગર જતા ગઢડા આવશે, તમે મહારાજના દર્શન કરતા જજો. તો પેલો કે સારું. તે તો ધાંગધ્રાથી જતા ગઢડા રોકાણા
અને આવ્યા ગઢડા મંદિરમાં, ત્યાં દાદા ખાતરના દરબારમાં પ્રવેશ હતા. મહારાજ તમે સભા કરીને બેઠેલા અને વાતો કરતા હતા, બધા સંતો હરિભક્તો બેઠા હશે. તે ભવાની શંકર એના પત્ની આમ સભામાં દૂરથી મહારાજને જોયા, પણ એમને આમ દર્શન કરીને નીકળી જવું હતું. ને આમે બહુ સ્વામિનારાયણ નહીં એટલે કંઈ એવો અહોભાવ ના હોય કે મહિમાથી બેસીએ. બ્રાહ્મણ એટલે શિવપંથી હશે. પણ મહારાજને જોયા ને આમ આંખ ચોંટી ગઈ, પગ સ્થિર થઈ ગયા અને આમ કુદરતી અંદરથી બોલે ગયું, સ્વામિનારાયણ રૂપાળા બહુ. આમ કુદરતી અંદરથી બોલી ગયું. અને એ વાત એમના મનમાં રહી ગઈ કે સ્વામિનારાયણ રૂપાળા બહુ છે. તો એ વાત કાયમ એમના મનમાં રહી, અંત સમય સુધી રહી. અને જે મળે ને કે સ્વામિનારાયણ રૂપાળા ગૌ. મહારાજને અંત સમય લેવા માટે આવ્યા કે તમે કોણ? મહારાજ કે હું સ્વામિનારાયણ. તો કે તમે કેમ આવ્યા? કે તમને ધામમાં લેવા માટે આવ્યો. તો કે હું કઈ તમારો આશ્રિત નથી, હું કઈ તમારો ભગત નથી, મેં કઈ તમારું ભજન નથી કર્યું, તો મને કેમ લેવા આવ્યા? તો મહારાજ કે ભવાની શંકર સ્વામિનારાયણ કેવા? તો કે સ્વામિનારાયણ રૂપાળા બહુ. મહારાજ કે બસ આ તે મારું ભજન કર્યું, ચાલ અક્ષરધામમાં લઈ જાઉં. અને મહારાજ એને અક્ષરધામમાં લઈ ગયા. તો મહારાજની મૂર્તિનું આવું એક અલૌકિક આકર્ષણ પ્રથમ દર્શને જ બધાને થતું, એમ પ્રમુખ સ્વામી મહારાજનું પણ એક અલૌકિક આકર્ષણ હતું. પ્રથમ દર્શને જ બધાને એમના પ્રત્યે ખૂબ ભાવ થતો. બિલ ક્લિન્ટન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા. હવે તે વખતે 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર તો 80 વર્ષની, વૃદ્ધ કાયા કહેવાય, ભગવા વસ્ત્રધારી, અંગ્રેજી કંઈ બોલી સમજી શકે નહીં. અને બિલ ક્લિન્ટન તો આટલા પ્રભાવશાળી પ્રેસિડેન્ટ કહેવાય. અમેરિકાના પ્રથમ 5 પ્રેસિડેન્ટને તમે લો, જ્યોર્જ વોશિંગ્ટન કે અબ્રાહમ લિંકન કે જ્હોન એફ કેનેડી, એ કક્ષાના આ પ્રભાવશાળી રાષ્ટ્રપ્રમુખ હતા. તો એ બિલ ક્લિન્ટન પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને સ્વામી બાપાની આંખોથી એટલા પ્રભાવિત થયા અને સ્વામી બાપાને કહ્યું કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. કે આટલી પ્રભાવશાળી આંખો અને આટલી વફાદારી નિષ્ઠા ભરી આંખો મેં કોઈ મારા જીવનમાં જોઈ નથી. રઘુવીરભાઈ ચૌધરી આટલા મૂર્ધન્ય સાહિત્યકાર, લેખક, વિવેચક, સ્વામી બાપાને અમદાવાદમાં મળ્યા અને બાપાને કહ્યું, બાપા વર્ષોથી તમને મળતો આવ્યો છું, વર્ષોથી તમને જોતો આવ્યો છું, પણ એટલું કહી શકું કે ધન અને સ્ત્રીનો ત્યાગ કરીને તો પૃથ્વી ઉપર ચાલનારા ઘણા ત્યાગીઓ હશે, થયા હશે ને કદાચ ભવિષ્યમાં થશે, પણ સૌથી મોટી માનવીય મર્યાદા જે અહમ, એને ઓળંગી કોઈ ગયું હોય તો હું એક તમને જોઉં છું, તમે આ સૌથી મોટી માનવીય મર્યાદાને ઓળંગી ગયા છો. પછી રઘુવીરભાઈ ચૌધરી બોલ્યા કે પ્રમુખ સ્વામીને કે સ્વામી, મેં તમને 70ના દાયકાથી હું તમને જોતો આવ્યો છું. ત્યાર પછી તમે ઘણી વિદેશ ધર્મ યાત્રાઓ કરી, આ સંપ્રદાય ખૂબ વિકસાવ્યો, તમારા અનુયાયીઓ હજારોની સંખ્યામાં થયા, એમાંથી આજે લાખોની સંખ્યામાં થયા. પણ 70ના દાયકામાં તમને મળતો હતો અને તમારી આંખમાં જે નિર્મળતા હતી, કોઈ પણ પ્રકારનો અહમ નહોતો, જે સાદાઈ હતી, એ આજે દાયકાઓ પછી તમે આટલા સુપ્રસિદ્ધ થયા છો, વિશ્વવિખ્યાત થયા છો, મોટી મોટી હસ્તીઓ તમને મળવા માટે ઝંખે છે, લાખો અનુયાયીઓ તમે ઊભા કર્યા, સેંકડો મંદિરો તમે બનાવ્યા, સેંકડો ભણેલા ગણેલા યુવાન સંતો તમારી પાસે આવ્યા, પણ આજે પણ તમારી આંખોમાં એ અહમભાવ નથી આવ્યો. જે નમ્ર ભાવ, જે નિર્મત્સરતા મેં તમારી આંખોમાં દાયકાઓ પહેલા જોયેલી, એ તમને આટલી બધી આ લોકની પ્રાપ્તિઓ, ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ છતાં તમારી આંખોમાં એ નિર્મત્સરતા અને નિર્મળતા આજે એવી ને એવી છે. એવું રઘુવીરભાઈ ચૌધરીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું. તો જો આ વડતાલના 13મા વત્તાવતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભગવાનની મૂર્તિ પૃથ્વી ઉપર હોય ત્યારે એ રાજા રૂપે કે સાધુ રૂપે હોય, અત્યારે આ સાધુ રૂપે છે, પણ એનામાં સહેજે જ એવું આકર્ષણ રહ્યું હોય કે એ જે જીવ એના શ્રદ્ધાએ દર્શન કરે. મુંબઈના આપણા ગુણભાવી છે, શેટ્ટી બંધુઓ ભાઈઓ છે, ગોપાલ શેટ્ટી ને એમના ભાઈ છે. મુંબઈમાં પણ એમની 2-3 મોટી હોટેલ્સ છે, ગોવામાં પણ એમની હોટલ છે, ગોવામાં પણ એમની 2 મોટી હોટલ છે, 70, 80 રૂમની. એ પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજ, એટલે પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી મહંત સ્વામી મહારાજ પહેલી વખત મુંબઈ પધાર્યા ત્યારે વ્યક્તિગત મુલાકાતમાં એમને ચાન્સ મળ્યો અને મહંત સ્વામી મહારાજના નજીકથી દર્શન કર્યા.
મહંત સ્વામી મહારાજના નજીકથી દર્શન કર્યા અને એટલા ભાવથી એમણે મહંત સ્વામી મહારાજના ચહેરા તરફ આકર્ષાઈ ગયા. તો એક પ્રસંગે અમે મળ્યા ત્યારે એમણે મને આ પ્રસંગે વાત કરેલી કે મહંત સ્વામી ફેસ ઇઝ સો સોબર, એટલે એમના ચહેરા ઉપર જે નમ્રતા છે, જે વિવેક છે. ભાઈ બીજું બોલ્યા, ધેર ઇઝ ટુ મચ લાઇટ ઓન હિઝ ફેસ, કે એમના ચહેરા ઉપર તેજ બહુ છે. પછી મને કે વોટ ઇઝ હિઝ એજ, એમની એજ શું છે? આ લગભગ પ્રસંગ 2017ની સાલનો છે. એટલે મેં કહ્યું કે એમની ઉંમર 83 વર્ષની છે અને 84મું વર્ષ ચાલે છે. મને કે 83 વર્ષે કોઈ વ્યક્તિના ચહેરા ઉપર આટલું તેજ હોય નહીં. પછી મને કે હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ, એમના ચહેરા ઉપર કાયમ સ્મિત છે. પછી ધીમેથી કે હી ઇઝ ગોડ, કે ભગવાન છે. નહીં તો 83 વર્ષની ઉંમરે ચહેરા ઉપર આટલું તેજ ના હોય, ચહેરા ઉપર આટલું સ્મિત ના હોય. તો મહારાજે લખ્યું કે જો ભાવથી શ્રદ્ધાથી ભગવાન અને સંતના દર્શન કરે ને તો એ મૂર્તિમાં આવું અલૌકિકપણું હોય, એમની મૂર્તિમાં આવું દૈવત સહેજે જ હોય કે જે દિવસ શ્રદ્ધાએ કરીને દર્શન કરે એ સહેજે જ એ મૂર્તિ તરફ એમને આકર્ષણ થઈ જાય. તો મહારાજના વખતમાં આવી રીતે બિશપ એબર હોય કે આવી રીતે ઘણા બધાને ભાવ થતો. પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં આવા જ્યોર્જ થોમસ હોય, બિલ ક્લિન્ટન હોય, રઘુવીરભાઈ ચૌધરી હોય, આવા બુદ્ધિશાળી પ્રતિષ્ઠિત મહાનુભાવોને બાપાના એક દર્શનથી એમને સ્વામી બાપા પ્રત્યે આકર્ષણ થતું. એમ પ્રમુખ મહંત સ્વામી મહારાજના વખતમાં આવા શેટ્ટી જેવા મોટા બિઝનેસમેન હોય કે આપણે કદાચ પહેલા દિવસે પ્રસંગે મેં કહ્યું કે નહીં, મુકુંદન વૈજ્ઞાનિકનો મેં પ્રસંગ કયો તો ખબર નહીં કયો તો, એ મુકુંદન જેવા મોટા આવા વૈજ્ઞાનિક ઈસરોના, એમને મહંત સ્વામી મહારાજનો ચહેરો જોયો ને કે આટલી આધ્યાત્મિકતા ચહેરા ઉપર છે. તો આવા મુકુંદન જેવા કે શેટ્ટી જેવા મોટા પ્રતિષ્ઠિત મહાનુભાવોને આજે મહંત સ્વામી મહારાજના દર્શનથી આવો એક સદભાવ થાય છે, એક આકર્ષણ થાય છે એમના પ્રત્યે. ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે પ્રમુખ સ્વામી મહારાજ આપણે જોયા હતા, એવા જ આજે આપણા ગુરુવરી મહંત સ્વામી મહારાજ છે. એમાં લેશ માત્ર પણ ફેર નથી. તો આવી એક વ્યક્તિત્વની એક સામ્ય ભાવ એ આપણને જોવા મળે છે. વધુ વાતો આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.